આપણું શરીર છે ને એ દર મહિને કેટલાય હોર્મોનલના ફેરફારોથી આમ છે ને એ પસાર થતું હોય, તો એમાં છે ને આપણે આપણા શરીરનું બહુ ધ્યાન રાખવું પડે એમ છે. આપણને એમ થાય કે ખાલી આપણા પીરિયડ્સ છે એટલા જ ટાઈમ આપણે આપણું ધ્યાન રાખીએ, પણ ના, પીરિયડ્સ પહેલાં અને પીરિયડ્સ પછી એવી ઘણી વસ્તુઓ છે ને કે જે તમારે ધ્યાનમાં રાખવા જેવી છે, અને અમુક એવા ખોરાક છે કે જે તમારે તો લેવા જ જોઈએ, બરોબર છે? તમારે જાણું છે ને ખબર છે, એટલે જ છે ને આ વિડીયો તમારા હાટું લઈને આવીશું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી, અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો તો કરવાની છે ને એનો ઉકેલ લાવવાનો છે. હવે ખાલી આપણા પીરિયડ્સ હોય એ સિવાયના મહિનામાં 4 એવા ફેઝ છે કે આપણા શરીર એમાંથી પસાર થતું હોય, બરોબર? તો એ તમને સૌથી પહેલા જણાવી દઉં. પહેલું છે મેન્સ્ટ્રુઅલ ફેઝ, એટલે કે આપણા પીરિયડ્સના દિવસો જે 1 થી 5 દિવસની અંદર હોય. બીજું ફોલિક્યુલર ફેઝ, એટલે કે ઈ પછીના 6 થી 14 દિવસની અંદર હોય છે. ત્રીજું છે ઓવ્યુલેશન ફેઝ, એટલે ઈ છે ને 14 દિવસ સુધી તમારું હાલવાનું છે. ચોથું છે લ્યુટિયલ ફેઝ, એટલે કે ઈ છે ને 15 થી 28 દિવસની અંદર તમારે રહેવાનું છે. હવે છે ને આ 4 ફેઝ દરમિયાન તમારે હું ખાવું જોઈએ ને એ હું તમને જણાવી દઉં, જેનાથી છે ને તમારા શરીરમાં આમ નબળાઈ ન આવે, પછી તમે પીરિયડ્સમાં હોય તો તમને આમ દુખાવો વધારે ના થાય. એટલે ટૂંકમાં છે ને આખા મહિના દરમિયાન છે ને તમારું સ્વાસ્થ્ય એકદમ સારામાં સારું રહે ને એના માટેની જાણકારી હું તમને પહેલા કહી દઉં, બરોબર? એમાં પહેલું છે મેન્સ્ટ્રુઅલ ફેઝ, એટલે કે આપણા પીરિયડ સમયનું. હવે આ 4 કે 5 દિવસો દરમિયાન છે ને આપણો એટલો બ્લડ લોસ થતો હોય ને કે આપણને આમ છે ને નબળાઈ આવી જાય, સતત આપણને થાક લાગી રાખે, કળતર થાય, અને છે ને વધારામાં વધારે તો આપણને છે ને એકદમ દુખાવો થતો હોય. તો એમાં તમારે શું ખાવું જોઈએ? આમ આયર્ન વાળું ખાવું જોઈએ, વિટામિન વાળું જ ખાવું જોઈએ, પછી કઠોળ છે, લીલા શાકભાજી છે, એવું બધું છે ને સારું તમારે ખાવું જોઈએ. બીજી વસ્તુ, તમારે છે ને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું, બરોબર? અને તમને જે દુખાવો થતો હોય ને એમાં રાહત માટે આદુ વાળું પાણી કાં તો હળદર વાળું દૂધ ને એવું બધું તમે પી શકો છો. આ બધું તમે કરશો ને તો તમને છે ને એકદમ રાહત રહેવાની છે. બીજું છે ફોલિક્યુલર ફેઝ. હવે આ ફેઝ એવો છે કે જે પીરિયડ્સ પછીનો ફેઝ છે, બરોબર? તો આમાં છે ને તમારું ઇસ્ટ્રોજન હાર્મોન જે હોય ને એનું પ્રમાણ છે ને એકદમ વધી જાય છે. તો તમારા શરીરમાં છે ને એકદમ આમ ઉર્જા બની રહે, બરોબર? તો હવે એ ઉર્જાને છે ને પ્રમાણમાં રાખવા હાટું તમારે કાર્બોહાઈડ્રેટ્સ વધારે ખાવાના છે, પ્રોટીન ખાવાનું, અને ઓમેગા 3 ફેટી એસિડ તમારે સૌથી વધારે એ બધું છે ને ખાવાનું છે. આ બધી જે વસ્તુઓ જે ખોરાકમાં સૌથી વધારે હોય ને એ તમારે સૌથી પહેલા જ ખાઈ લેવાની છે. અને પાણી પીવું તો તમારા માટે જરૂરી છે ને છે જ, બરોબર? ત્રીજું છે ઓવ્યુલેશન ફેઝ. હવે છે ને આ ફેઝમાં છે ને તમારું શરીર એગ રિલીઝ કરે છે. એ છે ને ઓલું કહેવાય પ્રજનન હાટું છે ને એકદમ સારામાં સારું છે, બરોબર? એટલે આમાં તમારે છે ને તમારા હાર્મોનિયાને બેલેન્સ રાખવા છે ને બહુ જરૂરી છે. તો એના હાટું તમારે પ્રોટીન તો ખાવાનું જ છે, એની હારે ઝીંક હાટું કાબુલી ચણા અને વિટામિન ઈ હાટું છે ને પાલક ને બદામ ને એવું બધું ખાવું જરૂરી છે. આ ચોથું છે લ્યુટિયલ ફેઝ. આમાં છે ને આપણા શરીરમાં પ્રોજેસ્ટેરોન નામનું જે હાર્મોન હોય ને એનું પ્રમાણ એકદમ વધી જાય છે. તો આમાં છે ને PMS, એટલે કે મૂડ સ્વિંગ થવા, પછી ઓલું કહેવાય ને તમારી ભાષામાં બ્લોટિંગ થવું ને ક્રેવિંગ થવું ને એવું બધું થવાની છે ને શક્યતાઓ એકદમ વધી જાય છે. તો એના હાટું છે ને વિટામિન B6 હાટું છે ને તમારે કેળા અને શક્કરિયા ને એવું બધું ખાવાનું છે. પછી ફાઈબર હાટું છે ને તમારે લીલા શાકભાજી ને એવું બધું તમે ખાઈ શકો છો. અને તમને જે ઓલી બધી ક્રેવિંગો થતી હોય ને એના હાટું તમે ડાર્ક ચોકલેટ ને એ બધું તમે ખાઈ શકો છો, પણ હા, ડાર્ક ચોકલેટ ને એ બધું થોડુંક માપમાં ખાજો, હો, બરોબર છે ને? હવે આવી રીતે જો તમે આખા મહિનામાં તમારા શરીરનું ધ્યાન રાખો ને, ખાલી તમારે કંઈ નથી કરવાનું, પૂરતો ખોરાક સમયસર તમારે લઈ લેવાનો છે. એનાથી તમારું શરીર એકદમ સારું રહેવાનું છે, અને કોઈ પ્રકારની બીમારી થવાની તો શક્યતાઓ તમને છે જ નહીં, બરોબર છે ને? સારું, હાલો, તમને આમાંથી કંઈ ગમ્યું હોય કે કંઈ બીજું તમારે જાણવું હોય ને તો મને કમેન્ટ કરીને જણાવજો. એની ઉપર છે ને એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબનું એક બટન છે, એ એકવાર દબાઈ દેજો, બરોબર છે ને? મળીએ કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.